કરો તમે નવી પેટી પેક ગાડી છે જો એના અંદરથી કંઈક આ રીતે આવે છે આ ગાડીમાં એસી બેસી બધી સિસ્ટમ આપેલું બધું બાકી છે ઉપર કેરિયલ બેરિયલ આ તો મુહૂર્ત કરવા ખાલી લાઈન નીકળે આખી આઈસરમાં એટલે ત્રણ ટ્રોલી માલ ક્રોસિંગ કર્યો અને આવું કાઢ તો ભાઈ જોવા આ બાજુ ફરવાનો ને હાર મારા અને આપણે ખાલી કરીને આવી હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના 6:30 અને જો આપણે ક્યાં પહોંચી આવ્યા તો આપણે પહોંચી આવ્યા સિટી આમ ક્રોસ કરીએ છીએ અત્યારે અમદાવાદ સિટીમાં કેમ કે આપણે આજે વિચાર કર્યો કે આપણે સિટીમાં રહીને જવું છે તો હજી નો એન્ટ્રી તો લાગી નથી નો એન્ટ્રી લાગે લગભગ 7 વાગ્યા પછી લાગે છે તો પોલીસવાળા આવી ગયા હોય તો એ જ્યારે આવે ત્યારે નો એન્ટ્રી ચાલુ એવી સિસ્ટમ છે અહીંયાની એટલે જોઈએ હવે નરોડા પાટિયા સુધી ક્યાંય પોલીસવાળા ન મળે તો સારું છે તો આપણે ગાડી નીકળી જશે નહીં તો પછી એમ કહે છે નો એન્ટ્રી છે આમ તેમ પણ હજી નો એન્ટ્રીનો ટાઈમ તો નથી થયો ત્યાં સુધી તો હું નરોડા પાટિયા પાર કરી લઈશ તો અત્યારે જુઓ સિટીમાં ચાલ્યા જઈએ છીએ જોઈ શકો છો સવારનો નજારો અમદાવાદ સિટીનો જો આગળનો વ્યૂ બતાવું તમને તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો અમદાવાદનો થોડો નજારો બતાવું તમને આગળ આ રૂટ ઉપર જે નારોલ ચોકડીથી અમે નીકળીએ એટલે રસ્તામાં આવે ઈશનપુર જશોદા સિટીએમ હાટકેશ્વર ખોખરાની ચોકડીઓ પડે મતલબ સિટીએમથી અમરેવાડીની રામરાજ્યનગર અને ત્યાંથી બાપુનગર ઠક્કરનગર નિકોલ અને ત્યાંથી નરોડા પાટિયા આવી જશે ત્યાંથી લેફ્ટ જતો રહે કુબેરનગર સીધો જાય લેફ્ટ જાય શાક માર્કેટ બાજુ ફ્રૂટ માર્કેટ નરોડા અને આપણે ત્યાંથી લેવાની રાઈટ એટલે ત્યાંથી આપણે રાઈટ સાઈડ લઈ લઈએ એટલે દેવી સિનેમા થઈને બ્રિજ બની ગયો ત્યારે એ ચડી જઈએ એટલે સીધો આપણે હિંમતનગર વાળો હાઈવે જ મળી આવે તો આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું અને જુઓ અમદાવાદનો નજારો પણ બતાવું આગળ જુઓ આ રીતે ડબલ બ્રિજ છે ઉપર બ્રિજની ઉપર બ્રિજ જુઓ એક બ્રિજ છે એની ઉપર પણ બીજો બ્રિજ બનાવેલો છે ડબલ બ્રિજ એ બ્રિજ વાળો રસ્તો લેફ્ટ સાઈડમાં જતો રહીએ સીધો ખોખરા હાટકેશ્વર જાય છે ડાયરેક્ટ અને નીચે વાળો સર્કલ ઉપર ઉતરે છે એટલે જેથી ટ્રાફિકની સમસ્યા જ ના રહે જો અમદાવાદ તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા પાટિયા મતલબ આ નરોડા આવી ગયા અને કે ભાઈ નરોડા પાટિયા અને આપણે અહીંયાથી રાઈટ લેવાની છે જુઓ નાગીનો ચલાવે છે નથી ઊભી રાખતો નથી જવા દેતો જોયેલો અહીંયાથી રાઈટ લઈ લઈએ અને અહીંયા નરોડા પાટિયા પણ મિત્રો આ બાજુ બધા કામ ચાલુ છે બ્રિજના એના હિસાબે જુઓ ડાયવર્ઝન આપેલા છે દરેક જગ્યાએ અમદાવાદમાં આ રસ્તો જતો રહ્યો કુબેરનગર અહીંયાથી કુબેરનગર જવાય અને ત્યાંથી પાછું એરપોર્ટ બાજુ જવું હોય તો પણ નીકળી જવાય જો તો આપણે આ બાજુ ચાલે જઈએ છીએ આગળ આવી જશે દેવી સિનેમા ત્યાં આગળ બે રસ્તા પડી જશે ત્યાંથી રાઈટ જાય જીઆઈડીસીમાં અને નરોડા અને સીધો જાય જીઆઈડીસી વાળો રસ્તો બીજો તો આપણે સ્ટેટ જ ચાલ્યા જવાનું છે કેમ કે આપણે હિંમતનગર હાઈવે પકડવાનો છે એટલે આપણે આ રસ્તો મૂકવાનો જ નથી બધું આ બધું પેલા રોડ ઉપર હતું પણ દબાણના હિસાબે બધું ઘણું રસ્તો કરી દીધો કટિંગમાં ઘણા ખરાની દુકાનો જતી રહી આ તે ધંધાને નુકસાન પડ્યું પણ એમ કે રસ્તો સરસ થઈ ગયો અને આ ફ્લાયઓવર પણ ચાલુ થઈ જશે પછી તો કોઈ ટેન્શન જ નથી તો કંઈ નહીં હવે આપણે ચાલ્યા જઈએ અને આગળની જર્ની તમારી જોડે શેર કરું આ નેશનલ હેન્ડલૂમ છે મતલબ ડીમાર્ટ જેવો મોટો મોલ છે નેશનલ હેન્ડલૂમનો અને આની અંદર અમે લાકડા ખાલી કરવા આવતા હતા પહેલાં ટીનાને ખબર છે ને ટીના
તો હવે ચાલે જઈએ આગળ અને આગળની જર્ની બતાવું તમને દોસ્તો. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે અમદાવાદ સિટી હોહરા નીકળ્યા હતા આજે. તો અમદાવાદ સિટી પાર કરી અને અત્યારે પહોંચી આવ્યા હિંમતનગર વાળા હાઈવે ઉપર. જોઈ શકો છો હિંમતનગર હાઈવેનો સવારનો નજારો. અને સુરત ભગવાન પણ આવી ગયા, ભગવાન ભાસ્કર જોઈ શકો છો. તો જો આપણે હિંમતનગર હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. આપણે ગાડી ખાલી કરવા જવાનું છે જે અગલ બગલની કંઈ તો 2 ડિલિવરીનો માલ છે. એમાં પહેલી ડિલિવરી કંઈ તો ઈડર બાજુનો રેવાસ કરીને ગામ છે અને ત્યાંથી બીજી ડિલિવરી જે ખાલી કરવાની છે કે ભિલોડા બાજુ કંઈ તો રેવાસ કરીને છે ત્યાં ખાલી કરવાની છે. તો એક રેવાસ કરીને છે અને બીજું કંઈક છે ખેરાડી કરીને, જે ભિલોડા બાજુ કંઈક ખેરાડી કરીને છે ત્યાં ખેરાડી ગામ ખાલી થશે. અને એક પહેલાં ઈડરની અંદર ખેરાડી કરીને છે ત્યાં આગળ ખાલી કરવાનું છે. એટલે 2 જગ્યાએ આપણી ગાડી ખાલી થશે. તો જોઈએ હવે કઈ રીતે ક્યાં આગળ કેટલા ટાઈમમાં ખાલી થાય છે આ તે એ બધું તમને બતાવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો સુધી જોજો. તો મિત્રો જુઓ અહીંયા મોટા ચિલોડા ક્રોસ કરી અને આપણે ગાડી રાખી. તો આ ગાડીનું ઇન્ટરવ્યૂ કરાવું. ગાડી ચેક કરો તમે, નવી પેટી પેક ગાડી છે. જો અંદરથી કંઈક આ રીતે આવે છે. આ ગાડીમાં એસી બેસી બધી સિસ્ટમ આપેલી છે. ટેબ એસી હજી નવી કંપનીથી જ આવી છે. લગભગ 2-3 દિવસ થયા. હજી 2-3 દિવસ થયા ને રણછોડભાઈ? અને ગાડી ચાવી કાઢી ને ચાવી અંદર ના થઈ જાય. જોઈ લો આ રીતની છે ગાડી. જો 22 ફૂટ ગાડી છે. હજી કામ કરાવવાનું છે. ગાડી નવી આવી એ રીતે આવી જ જાય છે. હજી ચેનલ બેનલ આ તે એવું બધું મારવાનું બાકી છે. અને ગાડી છે 2095 પ્રો, 22 ફૂટ પૂરી, 22 ફૂટ પૂરી ને. અને નાના ટાયરમાં છે. LCVનો ટોલ કપાય એવી ટાયર છે. 825/16 ટાયર વાળી છે. જુઓ 825/16 નાના ટાયરમાં LCVના ટોલમાં 22 ફૂટ પૂરી, 3 જોઈન્ટ વાળી છે. અને યુરિયા વાળી ગાડી છે, નવી પેટી પેક. હજી નંબર પ્લેટ આવી છે. હજી તો ચેનલ બેનલ આ તે પાછળની બ્રેક લાઇટની ચેનલ બધું બાકી છે. ઉપર કેરિયલ બેરિયલ. અને તો મુહૂર્ત કરવા ખાલી લાઈન નીકળ્યા હતા. બરાબર ને રણછોડભાઈ? કઈ બાજુ જશો લઈને? મોડાસા બાજુ. તો ભાઈ શકલપુરા સાણંદ બાજુથી કોઈને ફેરા બેરાની રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. રણછોડભાઈનો નંબર ચાલે છે, ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમને ભાડું પોસાશે તો એ આવશે, તમને પોસાય તો તમે બોલાવજો. બરાબર ને? તો નંબર આપી દઉં છું. તો હવે ચાબા આપી લઈએ રણછોડભાઈ. એ ચાબા આપી નીકળીએ હવે આગળ જઈએ ખાલી કરવા. તો મિત્રો જુઓ આપણે ત્યાં આગળ ગાડી વાડી જોઈ અને કમ્પ્લેટ ચા પાણી કરીને નીકળી આવ્યા અને પાછા આવી ગયા હાઈવે ઉપર. તો જોઈ શકો છો હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અમે. બધા વિડીયોમાં બન્યા રહેજો. આગળની જર્ની શેર કરું તમારી જોડે. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા કંઈ તો પરબડા કરીને આવ્યું. હિંમતનગર બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો સવારમાં હિંમતનગર બાયપાસનો નજારો. અને આ બધી ગાડીઓ જે દેખાય એ બધી વેચાણ માટેની ગાડીઓ છે, મતલબ સેકન્ડ હેન્ડ ગાડીઓ છે. અહીંયા તમને જીપ્સી, બોલેરો, ટ્રક આ તે નાની મોટી જે જોઈએ એ મળી આવે. બધી બિકાઉ ગાડીઓ છે. ટ્રેક્ટર, ટ્રક, નાની મોટી 2 વ્હીલ 4 વ્હીલ, કોમર્શિયલ ગાડી જે જોઈએ એ મળી જાય. આ બાજુ ઘણું છે. આ બાજુ હિંમતનગર બાયપાસમાં પછી ઈડરમાં આ બધું સેકન્ડ હેન્ડ ગાડીઓના બધા ઘણા ખરા છે. જોઈ લો આ રહી ને એ પણ બધી વેચાણ જ ગાડીઓ છે. બધી સેલ કરવાની ગાડીઓ લગાવેલી છે. એટલે એમ કે સેકન્ડ હેન્ડ ગાડીઓ લેવી હોય તો લેવાય, પણ એમ કે બહુ જોઈ વિચારીને લેવાય. તમને નોલેજ ન હોય તો કોઈ ફોરમેનને બોલાય પેલા બતાવી લેવાય.
બાકી કલર બલર ચમકાયેલી ગાડીઓ હોય એવું જોઈને એકદમ ન લઈ લેવાય, નહીં તો પછી એમાં 6 મહિને 12 મહિને લાપી ઉખડી એટલે પોપડા ઉખડવા માંડે કલરના, અને પછી ગાડી 6 મહિના પછી જ રંગ બતાવે. અહીંયા તમે 4 સેલ મારો તો પણ ગાડી ઉઠે જ હોય. 4 સેલ મારો તો એ ચાલુ થાય બંધ થાય, અને પછી આપણે ઘરે લઈએ પછી એ ગાડી નાટક કરવાના ચાલુ કરીએ. એટલે એમ કે તમે ગાડી સેકન્ડ હેન્ડમાં લેતા હોય તો બહુ જોઈ વિચારીને લેવાય, બાકી ન લેવાય. બાકી એમ જોવા જઈએ તો ગાડીને લાવી નવા જ લેવાય. જૂના લેવા હોય તો 2-4 વર્ષ જૂના હોય ત્યાં સુધી ચાલે, પછી બહુ જૂનું ભાડું ના લેવાય. આપણું તો સજેશન એવું જ છે. બાકી અહીંયા હિંમતનગર બાયપાસ ઉપર ને ઈડર ને આ બાજુ બધે ઠેકાણે છે બધા ગાડીઓવાળા. સેકન્ડ હેન્ડ ગાડીઓની મોટર્સો બનાવેલી છે. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે ઈડર ક્રોસ કરી લીધું, મતલબ ઈડર ક્રોસ કરીએ છીએ. ઈડરની જે મેન બજાર આવે પાછળ એ જતી રહી અને ઈડર પાર કરીએ છીએ, જોઈ શકો છો. અને મિત્રો આગળ જે આવશે આપણે 3 રસ્તા ભિલોડા 3 રસ્તા કહેવાય, ત્યાંથી વિજયનગર 4 રસ્તાથી આપણે કઈ જવાનું કાનપુર બાજુ જવા જે વળવાનું છે, અને ત્યાં થઈને આપણે જવાનું છે ભિલોડા બાજુ. તો ત્યાં આગળ રહીને આવવાનું કીધું, અને જેને 33 બંડલ હતા એમને એવું કીધું કે તમે ભિલોડા 3 રસ્તે આવો, ત્યાંથી માલ ક્રોસિંગ કરવાનું છે. તો એ ભાઈ ત્યાં આગળ આવે છે ગાડી લઈને, તો એમને માલ ક્રોસિંગ કરાવી દઈએ. તો આગળ બતાવું ક્યાં આગળ એ ભાઈ ઊભા રહ્યા છે, ક્યાંથી માલ ક્રોસિંગ કરાવીએ છીએ. તો ભાઈ જુઓ, અહીંયા વિજયનગર 4 રસ્તાની પહેલાં અહીંયા ભિલોડા 3 રસ્તા કહેવાય, જોઈ શકો છો. અહીંયા આઈસર રાખી દીધું આપણે, અને જે તમને વાત કરી હતી ને પહેલી બાલ્ટીની, એનું સૂતો હાથી આવી ગયો. તો જો આ સૂતો હાથીમાં ક્રોસિંગ કરે છે રિક્ષામાં. જો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો મિત્રો જુઓ, અંબાજી અહીંયાથી 70 બતાવે છે, ખેડબ્રહ્મા 21, અને આગળ આવી જઈએ આપણે વિજયનગર ચોકડી આવશે. તો વિજયનગર ચોકડી આવે ત્યાંથી આપણે રાઈટ લેવાની છે ગાડી. હજી તો આપણે આ ઈડર ખેડબ્રહ્મા ઈડરવાળા હાઈવે ઉપર આ તળાવ આવ્યું ત્યાં આગળ પહોંચેલા છીએ ઈડરમાં. તો આ તળાવ ક્રોસ કરીને ચાલે જઈએ પામાપુરી જલ મંદિર. પામાપુરી જલ મંદિર ક્રોસ કરીએ છીએ. જો આવું કંઈક તળાવ છે જલ મંદિરનું. આગળ વિજયનગર ચોકડી આવે ત્યાંથી લઈ લઈએ રાઈટ સાઈડ, અને પછી ચાલ્યા જઈએ. તો આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. અને આ દરેક જગ્યાએ મિત્રો ક્યાંક જામફળની લારીઓનો બંચ હોય ઠેઠ સુધી, ક્યાંક સિંગોડા બધી લારીઓ હોય. એટલે નાની 4 વ્હીલવાળાનો એવું લાગતું હોય કે આ બધા વધારે પડતા જથ્થામાં છે, યા તો આ સસ્તા ભાવે મળતા હશે, પણ હકીકતમાં એવું કશું નથી હોતું. એ લોકો કમાવા જ બેઠા હોય, એટલે એમને 5 રૂપિયા ભાવ મળતો હોય એ રીતે તે આપતા હોય. બાકી કમાવાનું એવું કશું એવું ન હોય કે સસ્તામાં મળી જાય તમને. જે ભાવ ચાલતો હોય એ લેતા હોય છે. તો હવે આપણે બધે આગળ. તો મિત્રો જુઓ, આવી કંઈક વિજયનગર ચોકડી આવી જાય, અને અહીંયાથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ. અમે રાઈટ લઈ અને પછી કન્ટિન્યુ ચાલે જશું. આ રસ્તો સીધો જતો રહ્યો અંબાજી, માઉન્ટ આબુ, શામળાજી, અને આપણે અહીંયાથી રાઈટ લઈને આની આ રસ્તો રાઈટ સાઈડ જાય સીધો પોળો ફોરેસ્ટ, જે બહુ ફરવાલાયક જગ્યા છે. તો આપણે અહીંયાથી રાઈટ લઈ લઈએ. અહીંયા હોટલ આશીર્વાદ પણ આવેલી છે, જે કોઈને જમવું બમવું હોય આ તે. જો આપણે રાઈટ લઈ લીધી અને હવે ચાલે જઈએ. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અહીંયાથી વિજયનગર 47 બતાવે છે. જુઓ, આપણે પહેલી ડિલિવરી તો ક્રોસિંગ કરી દીધી હતી અને ત્યાંથી નીકળી આવ્યા. અત્યારે આ ભિલોડા બાજુ ચાલ્યા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ભિલોડામાં, અને ભિલોડામાં એન્ટર કરી લીધું આપણું આઈસર. જોઈ શકો છો, ભિલોડા ક્રોસ કરીએ છીએ. આ છે ભિલોડા પોલીસ સ્ટેશન, જોઈ શકો છો. તો હવે વધીએ આગળ.
અને આગળનો મેન ભિલોડાનો વ્યૂ પણ તમને બતાવું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. ભિલોડા ચેક કરો ભાઈ, જોઈ લો. ભિલોડા ચેક ક્રોસ કરીએ છીએ. જો મિત્રો ભિલોડાનો વ્યૂ. અને આપણે આ રસ્તા ઉપર સીધા જ ચાલે જવાનું છે. આગળ દોલવાણે 3 રસ્તા આવશે, ત્યાંથી આપણે ખેરાડી કરીને કંઈક ગામ જાય છે, એ બાજુ જવાનું છે આપણું આઈસર ખાલી કરવા. તો જુઓ ભિલોડાની માર્કેટ લાગી છે, બજાર જોઈ શકો છો. આ બાજુનો વ્યૂ બજાર આ તે કંઈ ઘટે નહીં એવું છે. સારું મોટું સિટી છે ભિલોડા. અહીંયાનો મતલબ જિલ્લો લાગતો હશે, પણ એમ કે શું છે ઘણું મોટું. એમ મને એમ હતું કે આટલું મોટું નહીં હોય ને. આપણે ઘણા ટાઈમ પછી આવ્યા, કેમ કે આપણને બહુ આઈડિયા નથી કે આટલું બધું છે. આમ જુઓ આખું મેરા જેવું છે, કંઈ ઘટે નહીં. એ બધી ટોટલી A to Z વસ્તુ લગભગ અહીંયા મળતી હશે. A to Y સુધીની મળતી હશે, Z સુધીની કોઈ આઈડિયા નહીં મળતી હશે કે નહીં, પણ A to Y લગી તો હશે જ. શાકભાજી ચંપલ આ તે જુઓ, કંઈ ઘટે નહીં એવી સારી બજાર છે. અને બજાર પણ કેટલું મોટું છે આમ તો ચેક કરો મિત્રો તમે. આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ, લગભગ 1.5 કિલોમીટર ગાડી ચાલી જાય, પણ હજી 1.5 કિલોમીટરમાં માર્કેટ પૂરું નથી થતું ભિલોડાનું. તો કેટલું મોટું હશે ચેક કરો તમે. જુઓ હજી ચાલુ જ છે માર્કેટ, જોઈ શકો છો. તો હવે ચાલે જઈએ આગળ, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. આ રસ્તો જતો રહ્યો કંઈક નારસોલી કરીને આવી આની અંદર, ત્યાં જાય. તો આપણે નારસોલી નથી જવાનું, આપણે ખેરાડી જવાનું છે. એટલે આપણે સીધા ચાલ્યા જશું. આપણે ખેરાડી ખાલી કરવા જવાનું છે. આ છે શામળાજી બાજુનો રોડ, અને અહીંયા આગળ જુઓ ડુંગરા, તમે બે બાજુ ચેક કરો પહાડ. આ બાજુ બધા ઘાટ સેક્શન જેવા જ એરિયા છે. અને જુઓ ડાઉનિંગ ચેક કરો તમે. અને આપણે અહીંયાથી રાઈટ લેવાની છે. આ સીધો જતો રહ્યો શામળાજી. તો આપણે ચાલે જઈએ કન્ટિન્યુ. તો ભાઈ જુઓ આવું કંઈક ખેરાડી કરીને ગામ છે. અહીંયા પહોંચી આવ્યા, અને આ ભાઈ બાઇક લઈને ઊભા બાજુમાં, એ પાછળ આવે છે. એ કે હું કહું ત્યાં આવો તો ગાડી આપણું આઈસર ત્યાં કંઈક ખાલી કરવા લઈ જવાનું છે. તો જોઈએ હવે ક્યાં લઈ જાય છે ખાલી કરવા. જો આ નીકળે બાઇક લઈને ભાઈ, એની પાછળ જવાનું છે. જો આ રીતનું કંઈક ગામ છે ખેરાડી, શામળાજીથી આ બાજુનું. તો એની પાછળ જવાનું છે. હવે જ્યાં લઈ જાય ત્યાં સાચો, કેટલા કિલોમીટર લઈ જશે, ક્યાં લઈ જશે મારો રામ જાણે. તો ગામ કંઈક સારું લાગે છે, ખેરાડી ગામ છે, પણ ગામ તો કંઈક સારું લાગે છે એમ. તો મિત્રો જુઓ અહીંયા છેલ્લી જગ્યાએ આપણું આઈસર ખાલી થઈ ગયું. લોકેશન સરસ હતું એટલે વાંધો ના આવ્યો. તો આપણું આઈસર તો ખાલી કરી નાખ્યું. અને જુઓ અહીંયાથી આપણે યુટર્ન મારીએ છીએ. આવામાં બધે વાડીઓમાં ઝાડીઓમાં આવામાં બધે ગાડું ખાલી કરવા આવવાનું હોય. જો આખું મેદાન છે મોટું થઈને. અહીંયાથી પાછી વારીએ. કોઈ શીખવાવાળા હોય ને એના માટે બહુ મજા આવે આવામાં. જે બાજુ જવા દે એ બાજુ જવા દે, કોઈ ટેન્શન જ નહીં, કોઈ અડવા પડવાની બીક નહીં. આ તે એટલે મજા આવે. તો જુઓ, અને આ દેખાય તમને ત્યાં આપણો માલ ખાલી કર્યો. જો બીજો માલ ભરીને લઈ ગયા ટ્રેક્ટરમાં, નહીંતર વળી પા કોઈને એવું થાય કે આટલો જ માલ ઉતાર્યો છે આખી આઈસરમાં. એટલે 2-3 ટ્રોલી માલ ક્રોસિંગ કર્યો. અને આવો કાચો રસ્તો હતો, આટલામાં પાટા તૂટી જાય એવો. એટલે આટલામાં તો ભાઈ જુઓ આ બાજુને પર્વતોને હાર મારા. અને આપણે ખાલી કરીને આવી ગયા શામળાજી હિંમતનગર હાઈવે બાજુ. તો આ શામળાજી હિંમતનગર હાઈવે ઉપર ચાલે જઈએ છીએ.
અને આગળ આવી જશે મોતીપુરા સર્કલ પણ હવે તો બ્રિજ ચાલુ થઈ ગયો એટલે આપણે નીચે જવાની જરૂર નથી, ડાયરેક્ટ બ્રિજ ઉતારીને ડાયરેક્ટ ચાલે જશું અમદાવાદ બાજુ. તો મિત્રો જુઓ, રાત્રે આપણે આવીને આઈસર અહીંયા રાખી દીધું હતું, અહીંયા પાર્કિંગમાં જગ્યા નથી, એ બધું પેક હતું એટલે અહીંયા રાખી હતી. અને હવે ઓર્ડર આવી જશે સાણંદ ગાડી ભરવા જવાનો, તો હવે અહીંયાથી જઈએ સાણંદ ભરવા માટે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો, મળીએ બીજી ટ્રીપ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી, જય મેલડી.